નો ચટણી તો આને શું કહેવાય? કેને કઢી કઢી કઢી. તો ગાઈસ જોઈ શકો છો અમારી ટીવી બગડી ગઈ છે. મને કંટાળો આવે છે. મને કંટાળો આવે છે. ટીવી ચાલુ કરી લીધી છે. ટીવી બગડી ગઈ છે. ફેમિલી, તમારું સ્વાગત છે આજના બ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ આપણા કપડાં સીવવા મટીરિયલની દુકાને આવ્યા હતા ત્યાં લેવા માટે ને ટાઈમ એટલો થઈ ગયો છે ને અહીંયા મમ્મીએ છે ને ગામડેથી આપણું જે દૂધ આવ્યું હતું ને એના બોટલો ધોઈ ધોઈને પીકવા છે. બહારનું વાતાવરણ આવું છે, થોડોક તડકો ઓછો થઈ ગયો છે તો હવે આપણે જઈ આવીએ ને લઈ આવીએ. બાકી હવે તો હમણાં તડકો બહુ વધી ગયો છે એટલે 6 ને 5-6 વાગે પછી તડકો ઓછો થાય છે તો આપણે પહેલા લેવા જઈએ છીએ કપડાં. ત્યારે આપણે આવી ગયા છે નીચે અને હવે સ્મિતભાઈને આપણે લઈ જવાનો છે, ગોતીએ છે એ મળી ગયો. સ્મિતને ટ્રાય કરીને પૂછીએ આવે છે કે નહીં. નીચે રમવા માણ આવ્યો છે એટલે જોઈએ આવે કે નહીં. આવું જ તારે કપડાં લેવા? હાલ ને. કેમ? હું કામ નથી આવું? કંટાળો આવે છે? દોસ્તા ભેગો નહીં આવે કંટાળો? તો ખબર જ હતી આવવાનો નથી એટલે હવે આપણે ગાડી લઈને નીકળી જઈએ. કાપડ લઈને સીવડાવી હોય તો આ દુકાનનું નેમ છે ને તમે કહી દો ક્યાં આવેલી છે એડ્રેસ ને એવું. સાવલિયા સર્કલ, શિવ પૂજન રેસિડન્ટ. અને રાજ દુકાનનું નામ છે. ફેબ્રિક કાપડ અહીંયા મળી જાય ને તમારે રિઝનેબલ ભાવમાં બધી સિલાઈ કરીને આપશે. મેં પર્સનલી અહીંયાથી કપડાની જોડી સીવડાવી છે એટલે બહુ સારું ફિટિંગ છે અહીંયાનું. લેડીઝના સીવવા હોય તો સીવી દેવો ને પેન્ટ ને એવું, બહુ સારી ફિટિંગ ને એવું છે તો જેને સીવડાવવું એ પહોંચી જાજો. અત્યારે આપણે પહોંચી ગયા છે ફરસાણ લેવા. આપણે લેવાના ગાંઠિયા તો મમ્મીને સ્પેશિયલ અહીંયાના જ ગાંઠિયા ભાવે છે તો આપણે લઈ લઈએ અત્યારે પહેલાં ગાંઠિયા. તો ગાઈસ તમે જોઈ શકો છો આ શખ્સે મને બટકું ભરી લીધું છે, બધે નિશાન છપાઈ ગયા છે. એ આ જ વ્યક્તિ છે, ખૂની આ જ છે. તમે જોઈ શકો છો જે હમણાં ખૂંખાર જાનવર બનેલો છે. તો ગાઈસ જોઈ શકો છો અમારી ટીવી બગડી ગઈ છે. મને કંટાળો આવે છે. મને કંટાળો આવે છે. ટીવી ચાલુ કરી લીધી છે. ટીવી બગડી ગઈ છે. તો હવે જો જયકાલનું બચ્ચું છે. જયકાલનું તો ગાઈસ અત્યારે છે ને વાગી ગયા છે 8:30 અને સ્મિતભાઈ આપણા ટીવી જોવા માંડ્યા છે. તો ગાઈસ આજે અમારી ટીવી બગડી ગઈ છે તો પણ હું જાઉં છું. મને કંટાળો આવે છે. તો ગાઈસ આપણી ટીવી છે ને બગડી ગઈ છે. એટલી ટીવી અચાનક ચાલુ જ હતી, કાંઈ વાંધો નહોતો ને અડધી ટીવીમાં આવી ગયો છે સ્ક્રેચ. પણ જે 24 કલાક ટીવી જોવે છે એ વ્યક્તિને ટીવી વગર 1 કલાકે હાલે એમ નથી એટલે એને તોય ટીવી ચાલુ કરી દીધી છે. અડધું દેખાય તો અડધું, બાકી જોવાની તો છે જ ટીવી બગડી ગઈ છે. રિપેર કરાવો તો ગાઈસ 5 રૂપિયા મોકલો, ખાલી 5 રૂપિયા. બધા 5 રૂપિયા મોકલજો અમારા સબસ્ક્રાઇબરો અમારી ટીવી રિપેર કરવા માટે. પ્રોફેશનલ ભિખારી. તો ગાઈસ અત્યારે છે ને અડધી ટીવી અડધું હાલે છે ને તો એ જોવે છે. એકવાર ચાલુ કરતો ટીવી છે ને આખી ચાલતી નથી પણ 5 મિનિટે ટીવી ઘર હાલે નહીં એટલે હમણાં ભાઈએ છે ને ચાલુ કરી દીધી છે. જો આ છે અમારા ટીવીનો કમાલ. અને આપણા ગાંઠી આવી ગયા છે. ગાંઠિયા આપણી વીઆઈપી સર્વિસ ચાલે છે. વીઆઈપી સર્વિસ ચાલે છે. બપોરે હું ગાંઠિયા લાવી હતી ને એ સ્મિતભાઈ ખાધા નહોતા એટલે પાછા ખાવા માંડ્યા છે. હે બપોરે થોડી લાવી હતી ભૂખ બપોરે એટલે બપોર પછી લાવી હતી. તો ગાઈસ આપણા માટે વીઆઈપી સર્વિસ આવી ગઈ છે. તો અત્યારે ચાલે છે છાસ લાવશો છે છોટું છાસ. રોતાય નહીં આવડે. નહીં ચટણી સાંભાર ચટણી. નો સાંભાર. ઓનલી ચટણી. નો ચટણી. તો આને શું કહેવાય? કેને કઢી કઢી કઢી. તો આ છે અમારી ટીવી. હવે આવી ગયો છે મોટો ખર્ચો. પપ્પા તો બહાર ગયા, પપ્પા આવશે ને પછી ખબર પડશે કે એટલો મોટો ખર્ચો કરાવી નાખવાનો. અડધી ટીવી ખરાબ કરનાર આ જ વ્યક્તિ છે. રાતના 1-1 વાગ્યા સુધી ટીવી જોનાર શખ્સ આ જ છે. તો એણે ટીવી ખરાબ કરી છે આપણી. ગાંઠિયા કઢી ચટણી. જેને ગાંઠિયા ખાવા હોય પહોંચી જજો. સ્મિતભાઈ આમંત્રણ આપી દે. નો આવતા ગાઈસ થોડાક જ બેઠા છે. તો ગાઈસ આવું છે અને હવે નાસ્તો એવો કરીએ છીએ ને આપણે અત્યારે ખાઈ લઈએ આઈસ્ક્રીમ. મમ્મી આઈસ્ક્રીમ દે ને. છાશ વેકેશન પડી ગયું છે ને ગાઈસ, એક કપેલ એક છાશ પીવા જોઈએ સ્મિતભાઈને.
તો આ આવી ગઈ સ્મિતભાઈની છાશ વીઆઈપી એન્ટ્રી ને આપણે લઈ લઈએ આઈસ્ક્રીમ. તો ગાય સ્મિતભાઈને છે ને અત્યારે દવા ચાલુ છે, એને ખાવાય એમ નથી આઈસ્ક્રીમ, એટલે એની સામે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. એની મજા જ અલગ હોય, એને ખવાય એમ નથી. સ્મિત સ્મિત આઈસ્ક્રીમ, સ્મિત આઈસ્ક્રીમ અમે 17 ખાધા. સ્મિત આઈસ્ક્રીમ અત્યારે ખવાય એમ નથી ને એટલે હું છાશ પીવાની ના પડી ડોક્ટરે તો નથી ના પડી. પોપટ હો ગયા. હાલે હાલે આઈસ્ક્રીમ 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 લાઈના પણ આવા મીંડા. હાથમાં આઈડું નહીં ખાવું પડે. આઈસ્ક્રીમ ખાવાની ના પાડીશ ડોક્ટરે. ચાખવાની નથી નહીં મૂકી દે. નહીં નહીં ઓય સમસ્યા મને. ઓય પણ લાંબુ એને બૂટ કટ થાય મન નથી થતું. સ્મિતભાઈ ને ટૂંકું પડે છે, એટલી હાઈટ એટલી ઊંચી છે, મારાથી એટલો ઊંચો લાગે. શું બોલે તો એટલો ઊંચો છે મારાથી. મારા પેન્ટ હવે એને થાતા બંધ થઈ ગયા છે. તે મારથી 4 વર્ષ નાનો તોય. આપણે બૂટ કટ કરાવ્યું હતું, મેં થોડુંક મોટું કરાવ્યું તોય એને નથી થતું, ટૂંકું થાય છે. અને આપણે ડેલી રાતનું એવું છે, મમ્મી એ ગોળ આપે એ ખાવાનો. તો હું બીજી વાર થોડોક લાંબો ઓછો થાય ને. કટ કટ કટ. શું કહેવાનું છે તારામાં, હું મંતવ્ય આપવાનો છે? બે આ બૂટ કટ પહેર્યું છે, પછી શર્ટ પહેરે આના પર મેચિંગનો અને મુલાટ પકડેલું પ્યોર એસ્થેટિક. એટલે તને શું લાગે તું હીરો લાગે એમ? આપો મને એસ્થેટિક લુક. તો ગાઈસ 3 2 1 આપો લુક. યે આ કયો ફોટોશૂટ છે તમારો? એસ્થેટિક. આને છે બેગી પેન્ટ, બેગી નથી તો બૂટ કટ. ખુદને નથી ખબર, ખુદે સીવડે હું. તને એ કંઈ થતા નથી એનું કરશું બધા. હાઈટ છે ને તને આમ જોવામાં ઊંચું થઈને જોવું પડે. અડધી કલાક કાચમાં જોયા રાખશે હવે. તો ગઈસ પછી આપણે આવી ગયા હતા રાતે ગોલો ખાવા માટે, અને ગોલો ખાવા માટે પહોંચ્યા. મસ્ત મજાના ગોલા ખાઈ લીધા હતા. અને આજના વિડીયો માટે એટલું જ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.